શીખ્યા હતા અને આપણે આજે પહેલી રીત જે આલેખની રીતે ઉકેલ શોધવાનું શીખવાનું છે. આપણે ખાલી ને ખાલી આલેખ પર દર્શાવવા શીખ્યા હતા. હવે આપણે આલેખની રીત વિશે શીખીશું જેના અંદર પહેલા આપણે એ સમજવું પડશે સુસંગત કોને કહીશું, સુસંગત નથી કોને કહીશું, એ વિશે સમજી અને પછી આગળ એના વિશે વિસ્તૃત ચર્ચા કરશું. તો એના વિશે જાણીએ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ સુસંગત નથી. માનો કે કોઈ સમીકરણ આપ્યા છે યુગ્મ, એમને એક પણ ઉકેલ મળે નહીં. ઉકેલ ક્યારે ન મળે કે જ્યારે બંને રેખાઓ સમાંતર હોય ત્યારે એમને સુસંગત કહી શકાય નહીં. બીજું પોઈન્ટ જોઈએ, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય, સમીકરણ યુગ્મને ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. આપણે કહીશું કે જે દ્વિચલ સમીકરણને આપણે કોઈ સમીકરણ યુગ્મનો ઉકેલ મળી શકતો હોય એમને સુસંગત કહી શકાય. ત્રીજું, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણ સમાન હોય તેને અનંત ભિન્ન ઉકેલો કહેવાય. એટલે કે અનંત ઉકેલ ક્યારે મળે? એક પર બીજું સંપાત થતો હોય ત્યારે. અને આવા સમીકરણ યુગ્મ સમીકરણ અવલંબી સમીકરણ પણ કહી શકાય. જે સમીકરણના સમીકરણો અવલંબી હોય તે સમીકરણને આપણે સુસંગત છે એવું પણ કહી શકાય. એનો મતલબ આપણે જે સમીકરણ અવલંબી છે એમને આપણે સુસંગત પણ કહી શકીશું. હવે આપણે આગળ રેખાઓ વિશે સમજીશું. હવે આપણે રેખાઓ વિશે કીધું હતું કે ત્રણ પ્રકારની રેખાઓ છે. પહેલી કે બંને રેખાઓ ભિન્ન ભિન્ન હોય એટલે એકબીજાની જેમ છેદતી હોય એની પહેલા ચર્ચા આપણે કરીશું. માનો કે આ એક રેખા છે, આ એક બીજી રેખા છે, આ L કહીશું અને આ રેખાને આપણે M કહીશું. આ જે પહેલી રેખા છે, માનો કે બે ભિન્ન ભિન્ન રેખાઓ છે, કોઈક અહીંયા P બિંદુ આગળ છેદે છે, જે બિંદુને આપણે ઉકેલ પણ કહી શકાય. પહેલી વાત કરશું કે આ બે રેખાઓ છે એકબીજાને કેવી છે? ભિન્ન ભિન્ન. તો લખી દઈએ કે આ રેખાઓ એકબીજાને ભિન્ન ભિન્ન છે. ભિન્ન ભિન્ન હોય તો એનું એક ઉકેલ મળે એટલે કહી શકાય તેમનું ઉકેલ અનન્ય ઉકેલ મળે. તેમનું ઉકેલ અનન્ય મળે. જો ઉકેલ અનન્ય મળે તો એમને આપણે સુસંગત કહી શકાય. તો આપણે કહી દઈએ કે તેમનું સુસંગત છે એવું કહી શકાય. માનો કે આ એક રેખા L છે, એને આપણે કહી દઈએ a1x b1y c1 0. બીજી રેખા છે એને આપણે કહીએ a2x b2y c2 0. આ બે રેખાઓ છે અને આપણે ઉકેલ મેળવવું હોય તો એની શરત શું? તો એની શરત એ છે, ખાસ ધ્યાન રાખવાનું, જો ભિન્ન ભિન્ન હોય ત્યારે કે a1/a2 not is equal to b1/b2. એનું મતલબ જે a1 અને a2 b1 અને b2 સમાન હોવી જોઈએ નહીં. તો અને તો જ આ બે રેખાઓ ભિન્ન કહેવાય અને એમનો ઉકેલ અનન્ય મળી શકે. હવે આપણે બીજી બે રેખાઓની ચર્ચા કરશું. જે બે રેખાઓ અહીંયા આપણે દોરીશું. માનો કે આ બે રેખાઓ છે, પહેલી રેખાને L કહીશું અને બીજી રેખાને M કહીશું. આ બંને રેખાઓ એકબીજાને કેવી દેખાય છે? પરસ્પર સમાંતર. તો આપણે કહી શકાય આ બે રેખાઓ પરસ્પર સમાંતર છે. ઓકે, હવે શું સમાંતર હોય તો એનો ઉકેલ શું મળે? ઉકેલ ગણભાર એટલે ઉકેલ મળશે નહીં, કારણ કે ક્યાં છેદે નહીં, છેદે ન તો ઉકેલ પણ ન મળે. એટલે લઈ શકાય કે તેમનું ઉકેલ મળશે
નહીં. માટે ઉકેલ ગણ 5 થશે. અને જો ઉકેલ ન મળે તો આપણે વાત કરી સુસંગત કહેવાય કે નહીં? ના, સુસંગત નથી. માટે તે સુસંગત નથી. હવે જોઈએ કે આ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય એના માટેની શરત શું? તેની શરતની ચર્ચા કરી કે a1/a2 b1/b2 હોવું જોઈએ અને a1/a2 not c1/c2 હોવું જોઈએ અને b1/b2 not c1/c2 હોવું જોઈએ. જો આ શરત સેટિસ્ફાઈ થાય તો અને તો જ આ બે રેખાઓ પરસ્પર સમાંતર કહેવાય. હવે ત્રીજી રેખાની વાત કરીશું કે એક રેખા આ છે, આના પર બીજી રેખા એમ સંપાત થાય છે. એમ સંપાત થાય છે. આ રેખાઓને કેવી કહીશું? પરસ્પર સંપાતી રેખાઓ કહેવાય. તો આપણે કહી શકાય અહીં બે રેખાઓ પરસ્પર સંપાતી છે. જો પરસ્પર સંપાતી હોય તો એનો ઉકેલ શું મળશે? હા, એમનું ઉકેલ અનંત ગણ થઈ શકે. તો આપણે કહી શકાય તેમનું ઉકેલ અનંત ગણ થશે. એટલે કે એમને સુસંગત કહેવાશે. હા, એમને સુસંગત પણ આપણે કહી શકીશું. તે સુસંગત. જો સુસંગત હોય અને સંપાતી હોય, સંપાતી હોવાની શરત શું? એનું મતલબ આ બધે બધું કેવું હશે? સમાન. તો આપણે કહી દઈએ a1/a2 b1/b2 c1/c2. આ રીતે ત્રણ રેખાઓમાં આપણે સમજવાનું છે. એના પરથી આપણે ઉકેલો શોધવાનું થાય એ ઉપયોગી થશે. આપણે આગળ દાખલા જોઈશું. હવે આપણે એક ઉદાહરણ લઈશું જેને આપણે આલેખની રીતે ઉકેલીશું. જે ઉદાહરણ નંબર 4 છે. આપણા જોડે બે સમીકરણ આપવામાં આવેલ છે. બંને સમીકરણ સૌપ્રથમ આપણે જોઈશું કે આને એક સમીકરણ કહીશું, આને બે સમીકરણ કહીશું. તો નંબર આપી દઈએ x 3y 6. આને સમીકરણ 1 કહીશું. બીજું આપેલું છે 2x 3y 12. પેલું ચેક કરો કે આમાં કઈ કોમન નીકળશે? ના. આમાં કઈ કોમન નીકળશે? ના. તો આને આપણે સમીકરણ 2 કહીશું. હવે પ્રશ્ન એ થાય કે આ જો બંને એવું કહે છે સુસંગત છે કે નહીં ચકાસો. સુસંગત જેમનો ઉકેલ મળી શકતો હોય તેમને આપણે સુસંગત કહીશું. શું આ બંને સમાન કહેવાય? ના. એટલે કે આ બંને રેખાઓ કેવી છે? ભિન્ન ભિન્ન હોય તો આપણે કહી શકાય સુસંગત છે. તો આપણે અહીંયા કહીશું પહેલા આ સમીકરણને હું a1x b1y c1 a2x b2y c2 કહી દઉં. ચેક કરીશું a1/a2 x નો સહગુણક કઈ ન હોય તો કેટલું લેવાય? 1. તો a1 1 a2 કેટલા? 2. હવે લઈશું b1/b2. b1 કેટલું આપેલું છે? 3. b2 કેટલું આપેલું છે? -3. 3 એકા 3 કેટલું આવશે? -1. હવે જોઈએ શું આ બંને જવાબ સમાન આવે છે? ના. તો આપણે કહી શકાય કે a1/a2 not b1/b2. માટે આ બંને કેવા કહેવાય? ભિન્ન ઉકેલ મળે. એટલે કહી શકાય એક અને માત્ર એક ઉકેલ મળી શકે અથવા અનન્ય ઉકેલ મળે. માટે આનો ઉકેલ અનન્ય થશે. જો અનન્ય હોય તો એને કેવું કહી શકાય? સુસંગત છે. માટે આ રેખાઓ સુસંગત છે. હવે આપણે વાત કરીશું, કોષ્ટક બનાવીશું. કોષ્ટક પરથી આપણે આલેખ દોરવાનું છે. સૌપ્રથમ પહેલી રેખાની વાત કરીએ કે x 3y 6. આના અંદર માનો કે હું x ને કરતા કરું છું તો x ને કરતા કરીશ તો પ્લસ 3y પેલી સાઈડ મૂકું શું થઈ જશે? -3y. તો x 6 3y.
હવે આપણે અહીંયા આગળ સૌપ્રથમ કરવું શું તો જોઈએ y ની જગ્યાએ કિંમત મૂકીએ માનો કે y બરાબર 0 મૂકું તો x બરાબર 6 - 3 0 0 સાથે કંઈ પણ ગુણાય 0 6 માંથી 3 જશે તો 6 હવે આપણે વિચારીએ બીજી કઈ કિંમત મૂકી શકાય કોઈ પણ તમારી મનપસંદની મૂકી શકો છો માનો કે હું y બરાબર 1 મૂકું તો x બરાબર 6 - 3 એટલે કે 3 થશે હવે માનો કે હું આના અંદર હવે તમારી ઈચ્છા મુજબ કિંમત મૂકી શકો હવે કદાચ આપણને પ્રશ્ન એવો થાય કે મારે હવે કઈ કિંમત મૂકવી જોઈએ તો મૂકી શકું તો હવે હું વિચારું કે હવે y બરાબર 2 મૂકું તો y બરાબર 2 મૂકું તો x બરાબર 6 3 2 3 દુ 6 6 માંથી 6 જશે 0 એટલે આનો આપણે એક કોષ્ટક બનાવી દઈએ તો એક કોષ્ટક બનાવીશું x y x બરાબર 6 y બરાબર 0 x બરાબર 3 y બરાબર 1 x બરાબર 0 y બરાબર 2 આપણા જોડે આવી ગયું હવે આપણે સમીકરણ 2 ની વાત કરીશું 2x - 3y બરાબર 12 હવે આપણે અહીંયા આગળ x ને કરતા કરી માનો કે -3y પેલી સાઈડ જશે એટલે શું થઈ જશે +3y તો +3y લઈ લઈશું તો 2x બરાબર 12 + 3y બે ગુણાકાર પેલી સાઈડ જાય ભાગાકાર તો x બરાબર 12 + 3y ભાગ્યા 2 હવે શું કરીએ એક કામ કરીએ કે સૌપ્રથમ આપણે y ની કિંમત 0 મૂકી દઈએ તો y ની કિંમત 0 મૂકીશું તો x બરાબર 12 + 30 ભાગ્યા 2 0 સાથે કંઈ પણ ગુણાય 0 એટલે 12 ભાગ્યા 2 6 દુ 12 એક આવી ગયો કેટલા બરાબર મૂક્યા કે આપણને ખ્યાલ આવ્યો y બરાબર 0 મૂક્યા ત્યારે હવે માનો કે y બરાબર આપણે એવી કિંમત મૂકીએ કે x ની ધન મળી શકે એવી શું કિંમત મૂકું તો આને 0 કરવું છે તો શું કરાય કે 3 ચોક 12 12 માંથી 12 જાય 0 થઈ શકે પણ અહીંયા પ્લસ છે જો માઈનસ લાવવું હોય તો શું કરવું પડશે માઈનસ કિંમત મૂકવી પડે માનો કે y બરાબર -4 મૂકું 12 -12 ભાગ્યા 2 12 માંથી 12 જાય 0 તો આનું પણ આપણે કોષ્ટક બનાવી દઈશું x y આપણે x બરાબર કેટલા 6 y બરાબર કેટલું 0 x બરાબર કેટલું 0 y બરાબર કેટલું -4 ઘણાને એવું થાય કે હજુ પણ સાહેબ કિંમત મૂકી શકાય હા બેશક મૂકી શકો છો તમારી ઈચ્છા મુજબ જેટલી કિંમત મૂકવી મૂકા ઇનફ 2 કે 3 આપણે 2 થી 3 મૂકી શકાય આપણા કોષ્ટક બની ગયા હવે આપણે આલેખ દોરવાનું છે તો આનો આપણે આલેખ દોરીશું કોષ્ટકની મદદથી આપણે આલેખ દોરીશું પહેલા સૌપ્રથમ x ની કિંમત જુઓ સૌથી મોટી કેટલી 6 x ની કિંમત 6 y ની કિંમત ધન પણ છે અને ઋણ પણ છે y ની કિંમત ધન અને ઋણ વાળું આલેખ લેવું પડશે એટલે કે આપણે આલેખ દોરીશું જેના અંદર બંનેનો સમાવેશ થતો હોય આને લઈશું ક્રમ બિંદુ 1 2 3 4 5 6 7 અહીંયા આવશે -1 -2 -3 -4 -5 હવે આ આગળ આપણને ખબર છે અહીંયા શું આવશે ધન અને આની વિરુદ્ધ દિશામાં માઈનસ તો અહીંયા માઈનસ મૂકીશું તો -1 -2 -3 -4 -5 આપણા જોડે દરેકની કિંમત આવી ગઈ તમને ખ્યાલ હશે આ x અક્ષની ધન દિશા કહેવાય આ y અક્ષની ધન y અક્ષની ઋણ આ સાઈડ y અક્ષ x અક્ષની ઋણ થશે હવે આપણે આલેખના અંદર દર્શાવવું છે પહેલું લઈશું x અક્ષ પર 6 અને y અક્ષ પર 0 તો x અક્ષ પર 6 અને y અક્ષ પર 0 એટલે આ બિંદુ મળશે x અક્ષ પર 6 0 પછી લઈશું x અક્ષ પર 3 અને y અક્ષ પર 1 x અક્ષ ઉપર 3 અને y અક્ષ પર 1 એટલે બંનેમાં આવતું બિંદુ 3 1 આના પછી
x અક્ષ પર 0 અને y અક્ષ પર 2, x અક્ષ પર 0 અને y અક્ષ પર 2, એટલે કે અહીંયા આગળ 0 2 આનામાંથી પસાર થતી એક રેખા આપણે દોરી દઈએ. હવે બીજી રેખાની વાત કરીશું. x અક્ષ પર 6 અને y અક્ષ પર 0, તો x અક્ષ પર 6 અને y અક્ષ પર 0, પછી x અક્ષ પર 0 અને y અક્ષ પર 4, x અક્ષ પર 0 અને y અક્ષ પર 4, એટલે કે 0 4. આ બંનેમાંથી પસાર થતી આપણી એક રેખા લઈશું. હવે એનો ઉકેલ શું સમજવું કે જ્યાં બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે એનો ઉકેલ ગણ મળશે અથવા ઉકેલ મળી શકે. તો એ કયા બિંદુમાં છેદે છે? 6 0, તેનો ઉકેલ શું મળશે? 6 0. તો આપણે કહી શકાય કે આનો ઉકેલ 6 0 થશે. આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે, જોઈ શકો છો. હવે આપણે એક બીજા ઉદાહરણ પર જઈશું, જે ઉદાહરણ નંબર 5 છે. આલેખની રીતે નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે તેવું નક્કી કરવું છે. આપણા જોડે બે સમીકરણ આપ્યું છે. આ બંને સમીકરણ પરથી નક્કી કરવું છે. પહેલું સમીકરણ છે 5x 8y 1 0. આને સમીકરણ 1 કહી દઈશું. બીજું સમીકરણ આપેલું છે 3x 24 5 વત્તા 3 5 બરાબર 6. એટલે કે આ પ્રમાણિત રૂપમાં નથી. સૌપ્રથમ આને આપણે પ્રમાણિત રૂપમાં ફેરવી દઈએ. જોઈએ આ બંનેના છેદ કેવા છે? સમાન છે, પણ આના છેદમાં કઈ છે નહીં. તો આપણે આને લસાવી લઈશું. 5 તરી 15x -24 વાર વત્તા 3 ભાગ્યા 5 બરાબર 0. છેદ પેલી સાઈડ જાય અંશમાં. 0 સાથે કંઈ પણ ગુણાય 0, તો 0 લખી દઈશું આપણે. 15x -24 વાર વત્તા 3 બરાબર 0. હવે આપણને એવું થાય કે આ સમીકરણમાંથી આપણે કંઈ કોમન કાઢવું તો કાઢી શકાય. એટલે કે કંઈક વડે ભાગવું તો ભાગી શકાય. તો 3 વડે આખા સમીકરણને આપણે ભાગી દઈશું. 3 5 15x 8 તરી 24 3 એકા 3. આખા સમીકરણમાંથી આપણે 3 કોમન કાઢ્યા. પછી શું કે 3 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય ભાગાકાર. 0 ભાગ્યા 3 શું થઈ જશે? 0. એટલે કે 5x 8y 1 બરાબર 0. આને કહીશું સમીકરણ 1. સમીકરણ 1 માં 5x સમાન -8y 8y સમાન +1 સમાન બરાબર 0. આનો મતલબ આ જે બંને રેખાઓ છે, બંને રેખાઓ કેવી છે? સમાન. એટલે કે એક રેખા પર બીજી રેખા સંપાત થાય છે એવું કહી શકાય. તો આપણે કહી શકીએ સમીકરણ 1 અને 2 સમાન છે, માટે સંપાતી રેખાઓ છે. સંપાતી રેખાઓ છે. જો રેખાઓ સંપાતી હોય તો એમનો ઉકેલ શું મળે? અનંત ગણ. તો આપણે લખી શકાય આનો ઉકેલ અનંત ગણ થશે. જો અનંત ગણ હોય તો આપણે છગડીયા કૌંસમાં લખવું હોય તો પણ લખી શકાય. તો આપણે લખી દઈએ xy/ કોઈ પણ એક સમીકરણ લખી દઈએ. 5x - 8y 1 બરાબર 0. xy belongs to r. આ આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. એક આપણે બીજા ઉદાહરણ પર જઈશું, જે એક્ઝામ્પલ નંબર 6 છે. ચંપા સેલમાં કેટલાક પેન્ટ. શું ખરીદે છે? પેન્ટ. અને બીજું સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી, ત્યારે તેને જવાબ આપ્યો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા મિત્રોને કહ્યું. એનો મતલબ આપણે બે વસ્તુ એને ખરીદી છે, એક પેન્ટ અને બીજું સ્કર્ટ.
તો આપણે બંનેની સંખ્યા ધારી લઈએ. ધારો કે પેન્ટની સંખ્યા x અને સ્કર્ટની સંખ્યા y. ધારો કે પેન્ટની સંખ્યા x, સ્કર્ટની સંખ્યા y. હવે આપણે અહીંયા આગળ સમીકરણ બનાવી દઈએ. પહેલું સમીકરણ બનશે કે ચંપા સેલમાં કેટલા પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી, ત્યારે તેણે જવાબ આપ્યો પેન્ટની સંખ્યાના 2 ગણા. પેન્ટની સંખ્યા x, એના 2 ગણા એટલે કે શું 2x. પેન્ટની સંખ્યાના 2 ગણા માંથી 2 ઓછી સંખ્યામાં. ઓછી એટલે શું માઈનસ, પણ કેટલા 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. સ્કર્ટની સંખ્યા y. આને આપણે સમીકરણ 1 કહીશું. હવે જોડી બનાવવા માટે બીજું સમીકરણ પણ મેળવવું પડે, મેળવી દઈએ. પણ પેન્ટની સંખ્યાના 4 ગણા. પેન્ટની સંખ્યા x, એના 4 ગણા તો 4x. પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછા એટલે શું માઈનસ, તો -4. આપણે અહીંયા આગળ પેન્ટની સંખ્યાના ઓછા 4. સ્કર્ટ ખરીદ્યા. સ્કર્ટની સંખ્યા y. આપણા જોડે અહીંયા આગળ 2 સમીકરણ મળી ગયા છે. હવે આપણે આ બંને સમીકરણના કોષ્ટક બનાવી દઈએ. સૌપ્રથમ શરૂઆત કરીએ અહીંયા પહેલા સમીકરણની. અહીંયા ઓલરેડી y ને કરતા કરેલો છે, તો આપણે કરતા કરવાની જગ્યામાં નીકળી જાય. એટલે પહેલું સમીકરણ લઈશું કે y બરાબર 2x - 2. y બરાબર 2x - 2. શરૂઆત કરી આપણે x ની કિંમત મૂકીશું. માનો કે x બરાબર 0 મૂકીએ, y બરાબર 2 0 - 2 એટલે કે 0 સાથે કંઈ પણ ગુણાય. 0 માંથી 2 જશે એટલે -2. હવે આપણે અહીંયા આગળ x બરાબર 1 લઈશું તો y બરાબર 2 માંથી 2 જશે 0. આપણા જોડે આ બંને ઉકેલ મળી ગયા. હવે પછી ફરી આપણે બીજા સમીકરણના અંદર કિંમત મૂકીશું. આપણા જોડે સમીકરણ આપ્યું છે કે y બરાબર 4x - 4. હવે આપણે શરૂઆત કરી ફરી x બરાબર 0 મૂકીએ. x બરાબર 0, y બરાબર 4 0 - 4. 0 સાથે કંઈ પણ ગુણાય. 0 માંથી 4 જશે એટલે કે -4. હવે આપણે x બરાબર 1 મૂકીશું તો y બરાબર 4 1 - 4 4 1 4 4 માંથી 4 જશે 0. હવે આ બંનેનું આપણે કોષ્ટક બનાવી દઈએ. સૌપ્રથમ આનો કોષ્ટક બનાવીશું x y. x 0 y -2 x 1 y 0. હવે પહેલાનું કોષ્ટક બની ગયું છે. હવે આપણે બીજાનું પણ કોષ્ટક બનાવી દઈએ x y. x બરાબર 0 y બરાબર -4 x બરાબર 1 y બરાબર 0. આપણા જોડે આ બંને કોષ્ટક બની ગયા. હવે આપણે આલેખ દોરવાનો છે. આલેખ પરથી એનો ઉકેલ મેળવી દઈશું. તો આલેખ દોરી દઈએ આપણે. હવે આપણે આલેખ દોરવું છે તો x ની કેટલી સંખ્યાઓનો સમાવેશ કરવાનો, ધન છે કે ઋણ, y ની કેટલી સંખ્યાનો સમાવેશ કરવાનો, ધન છે કે ઋણ, બંને ચકાસી લઈએ. માનો કે x બરાબર 0 ને 1, x બરાબર 0 ને 1, પરંતુ y બરાબર કેટલા -4. એનો મતલબ આપણે એક પ્લસમાં લેવાનું છે બીજું માઈનસ. તો એ પ્રકારનો આપણે આલેખ દોરીશું. આપણને ખબર છે કે આ x અક્ષ છે. x અક્ષની ધન દિશા લઈ લઈએ 1 2 3 4. હવે આપણે લઈશું ઋણ દિશા. ઋણ દિશાની મોટી કરવી પડશે કારણ કે -4 સુધી લેવું છે. તો આ થશે -1 -2 -3 -4 અને -5. ઉપર લઈશું ધન 1 2 3 4
5 અને 6. હવે પહેલું બિંદુ આપણે દર્શાવીશું x અક્ષ પર 0 અને y અક્ષ પર -2. x અક્ષ પર 0 અને y અક્ષ પર -2 એટલે અહીંયા આગળ આ બિંદુ થશે 0 -2. હવે લઈશું x અક્ષ પર 1 અને y અક્ષ પર 0. x અક્ષ પર 1 અને y અક્ષ પર 0 એટલે 1 0. આ એક રેખા આનામાંથી આપણે પસાર કરી દઈશું. હવે આપણે બીજું લઈશું બીજા કોષ્ટક માટેનું સમીકરણ x અક્ષ પર 0 અને y અક્ષ પર -4. x અક્ષ પર 0 અને y અક્ષ પર -4. હવે લઈશું x અક્ષ પર 1 અને y અક્ષ પર 0. x અક્ષ પર 1 અને y અક્ષ પર 0. એટલે આ બંને બિંદુમાંથી પસાર થતું એક આપણે સમીકરણ લઈશું જેના અંદર બંને એક જ બિંદુએ છેદે છે. જે બિંદુ કયું છે 1 0 તો આપણે કહી શકાય એમનો ઉકેલ મળશે 1 0 તો આપણે કહીશું કે આ સમીકરણ યુગ્મના ઉકેલ 1 0 થશે. આપણે પેલું કીધું હતું પેન્ટની સંખ્યા. પેન્ટ કેટલા લીધા? પેન્ટ એટલે x કેટલો આવ્યો 1 તો આપણે કહી શકાય પેન્ટની સંખ્યા 1 હશે અને 0 એનો મતલબ કે સ્કર્ટ ખરીદ્યા હશે નહીં. આપણે લખી શકાય સ્કર્ટની સંખ્યા y બરાબર 0. આ દાખલો આપણો અહીંયા પૂરું થાય છે જોઈ શકો છો. આપણે આજે આ લેક્ચર પૂરું કરીએ અને આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયમાં મળીશું. થેન્ક યુ.